ગાજર ચાલુ થઈ ગયા છે, બળદને ખવડાવવા ચાલુ કરી દીધા છે ગાજર. આ બથ એક છે, લોટકી એક બથ કાઢ્યા છે. હવે એ કાયમ એક બથ આવડી નાખવાની. આ તીકમ પડ્યો અને આ ગાજરનું હરિયું અધૂરું. જોઈ લ્યો, સામે ઓટો દેખાય, ઓટા સુધી છે વાવેલું. 6.5 ફૂટ પહોળું છે, 7 ફૂટ જેવું. અને અત્યારમાં કાઢીને રાખી દેવાનો. બપોરે કમ્પ્લીટ કરી અને નાખી દેવાનો આપણા બળદને. એટલે એ સાચો ખોરાક એનો કાયદેસરનો મળી રહે એને. આ ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા. હવે સુકાઈ જાય, પાણી નીતરી જાય એટલે બળદને નાખી દેવાના બપોરે. જોઈ લ્યો, જો આવા ગાજર થયા છે. બળદને ખવડાવવા આખું હરિયું એક વાવ્યું છે.